નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હવે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને આપણને ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કુલ્ફી ખાવાની ખૂબ મજા પડે છે. હવે ઘણા બધા લોકો બહારની કુલ્ફી લઈને નથી ખાતા, તો ઘણા એવા પણ છે કે બહારથી જ કુલ્ફી ખાવાનું પસંદ કરશે. પરંતુ જેમને બહારની કુલ્ફી નથી ખાવી તેઓ ઘરે રહીને બનાવીને પણ કુલ્ફી ખાતા હોય છે. પરંતુ જો ઘરે બનાવીએ તો બહાર જેવો અસલ સ્વાદ નથી આવતો. જો તમારી પણ આ ફરિયાદ હોય તો આ વિડીયો તમારા માટે છે. તો મિત્રો, આજે આપણે જાણીશું કે ઉનાળામાં બજાર જેવી કુલ્ફી તમે ઘરે કઈ રીતે બનાવી શકો. તો આજે આપણે ઘરે રહીને સરળતાથી માવા કુલ્ફી બનાવવાનું જાણીશું. તો ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે અને આવી ગરમીમાં લોકો ઠંડુ ખાવાનું પસંદ કરે છે. હવે એવામાં જો તમે કુલ્ફીના શોખીન હોવ તો તમે આ રીતે ઘરે રહી માવા કુલ્ફીની રેસિપીને ટ્રાય કરી શકો. હવે આ માવા કુલ્ફી બનાવવા માટે તમને વધારે વસ્તુઓની પણ જરૂર નથી. તમને જોઈશે ફક્ત દૂધ, માવો અને ખાંડ. તો સૌથી પહેલાં એક પેન લઈ લો અને એમાં દૂધમાં ખાંડ નાખીને એને ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દો. હવે તમારે આ દૂધ ગરમ થાય એટલે માવાના નાના પીસમાં ટુકડા કરીને રેડી કરી દેવાના છે. હવે આ દૂધ ગરમ થવા માટે મૂક્યું હોય એટલે એને ઉકળવા દેવાનું છે. દૂધ ઉકળવાનું શરૂ થઈ જાય એટલે એમાં માવાના ટુકડા નાખીને તેને ફરીથી ઉકળવા દો. તમારે દૂધને ઘટ થવા દેવાનું છે. હવે ત્યાં સુધી તમારે આ માવાને ઓગાળીને પાકું થાય, એક રસ થાય તેની રાહ જોવી પડશે. બસ એકવાર દૂધ ઘટ થઈ જાય, એક પ્રકારની સુગંધ આવે એટલે ગેસની ફ્લેમ ઓફ કરીને તપેલું નીચે ઉતારી દો. હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલી રાહ જુઓ. એકવાર મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે કુલ્ફી મોલ્ડમાં તમે આ મિશ્રણને ભરી દો અને એને ડીપ ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દો. હવે એકવાર આ મિશ્રણ સેટ થઈ જાય એટલે તમારે અનમોલ્ડ કરી દેવાની છે અને બસ સર્વ કરી દેવાની છે. દર્શક મિત્રો, આ રીતે જો તમે આ માવા કુલ્ફી બનાવશો તો ઘરના સભ્યો તમારી વાહવાહી કરતા નહીં થાકે અને જો મહેમાનોને ચખાડશો તો ચોક્કસપણે મહેમાનો પણ તમારા વખાણ કરતા થઈ જશે. તો મિત્રો, આ વર્ષની આ ઉકળતી ગરમીમાં બહાર જઈને કુલ્ફી ખાવા કરતાં તમે આ રેસિપીને ઘરે રહીને જ ટ્રાય કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.